ગાંધીનગર ને ફ્યુચરિસ્ટિક સિંગાપુર લોકો કહી રહ્યા છે. હવે અત્યારે જે સમય ચાલી રહ્યો છે કે જેની અંદર વર્લ્ડ લેવલે ગિફ્ટ સિટીને ખૂબ જ ખ્યાતિ મળી, ત્યારે ગાંધીનગરના ઘણા બધા એરિયા હજુ પણ એવા બ્લેસ્ડ છે, અનટચ કહી શકો, કે હજુ પણ તમને સરગાસણમાં લઈ લો યા પોરમાં લઈ લો યા કુડાસણમાં લઈ લો, તમને સારા પ્રાઇસથી અને ગિફ્ટ સિટીથી માત્ર 10 મિનિટના અંતરમાં સારી પ્રોપર્ટીઝ આજે બી મળી રહી છે. અને હાલના સમયમાં હું વધુ નહીં કહું, પણ ગિફ્ટ સિટી ઘણો લાંબો પ્રોજેક્ટ છે, એને ફ્યુચર ઘણું લાંબુ છે, પણ એની સાથે સાથે જે અમદાવાદ ગાંધીનગર જે ટ્વિન સિટીનો જે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્લાન હતો, કે જે વિઝન હતું, એ સાકાર થતું અમને દેખાઈ રહ્યું છે. અને એના જ લીધે જસ્ટ મારી એક સાઇટની વાત કરું તો બ્રિજ ઓર્ચિડ કરીને એક સાઇટ હતી સરગાસણમાં, ત્યારે જસ્ટ જૂજ એમાઉન્ટમાં અમે ઇવન અમારા રિલેટિવને કહેતા હતા કે ભાઈ તમે અત્યારે લઈ લો, જે પ્રાઇસથી એમણે લીધું હતું એ પ્રાઇસમાં ને આજની પ્રાઇસમાં 100% નો ડિફરન્સ છે. જસ્ટ ઇમેજિન કરો. અને એ સાઇટ અમે કોરોના પહેલા પૂરી કરી 2020માં. હવે જસ્ટ 6 યર્સમાં જો 100% ડિફરન્સ આવતો હોય, એટલે કે રૂપિયો હોય તો એના 2 રૂપિયા થઈ ગયા. એટલે ગાંધીનગર અમદાવાદે જે વન્ડર્સ ક્રિએટ કર્યા છે લોકોના ઇન્વેસ્ટમેન્ટને, અને એમાં જે ગાંધીનગરના બધા એરિયાઝ જે કરી રહ્યા છે, એના લીધે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ સારો ડેવલપર, ટ્રસ્ટેડ ડેવલપર જોઈન કરશો, સારું લોકેશન ચેક કરીને કરશો, તો 100% એનું વળતર બેસ્ટ જ મળશે.